ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7માં એકમ 6 નર્મદા મૈયા વિશે અભ્યાસ કરવાનો છે. આ એકમ નર્મદા મૈયામાં નર્મદા વિશે વાત કરવામાં આવે છે. નર્મદા નદી જે ગુજરાતની સૌથી મોટી નદી છે અને તેના પાણીની વિશેષતા સાથે સાથે ધાર્મિક રીતે આ નદીનું શું મહત્ત્વ છે, તેની આસપાસના ધાર્મિક સ્થળો વગેરે વિશે અહીં સુંદર વાત કરવામાં આવે છે. આ એક નિબંધ, આ એક પ્રવાસ વર્ણન છે અને આ એકમ અહીં જે લેખક છે એમણે પ્રવાસ દ્વારા આપણને ખૂબ જ સુંદર માહિતી આપે છે. આપણે તેમની સાથે પ્રવાસ કરતા હોઈએ તેવું અદ્ભુત કલ્પના આપણી સાથે કરાવે છે. અહીં આ એકમમાં નર્મદા મૈયા વિશે સુંદર વાત કરવામાં આવી છે. તેની આસપાસના સ્થળોનું પ્રાકૃતિક વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે. તો આપણે એકમની શરૂઆત કરીએ. એકમ 6 નર્મદા મૈયા કે જેના લેખક છે રમણભાઈ સોની. અને આ પ્રવાસ વર્ણનમાં એટલે કે આનો સાહિત્ય પ્રકાર નર્મદા મૈયા એકમનો પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન, એટલે કે પ્રવાસનું સુંદર રીતે અહીં વર્ણન કરવામાં આવેલ છે. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે. એટલે કે આપણી જે માતા છે એવી નર્મદાને ખૂબ જ સુંદર રીતે અહીં આપણને પરિચિત કરાવી છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. એટલે કે ગુજરાત રાજ્યની માતે આ નર્મદા નદી એ લોકોની માતા છે, એમની જીવાદોરી છે. એટલે કે જીવનને સારી રીતે પાણીનું મહત્ત્વ જેટલું છે અને જીવનમાં પાણી વગર કંઈ શક્ય નથી. એટલે કે પાણી વગર આપણે એક દિવસ ચલાવી શકીએ પણ વર્ષોના વર્ષો સુધી આપણે પાણી વગર રહી જ ના શકીએ. 2 દિવસ સુધી તો આપણે પાણી ના પીએ તો વલખા મારીએ છીએ, માટે આપણે જીવનની દોરી છે. આ વાત લેખકે આપણને પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે. એટલે કે ખૂબ જ સુંદર રીતે અહીં લેખકે આપણને નર્મદા માતા વિશે, નર્મદા મૈયા વિશે પરિચય કરાવે છે અને આપણે ખુદ તેની આસપાસ ભ્રમણ કરતા હોઈએ, પ્રવાસ કરતા હોઈએ તેવું વર્ણન કર્યું છે. અહીં આપણને ચિત્રમાં નર્મદા નદી બતાવી છે. સાથે સાથે નર્મદા નદી પર બાંધવામાં આવેલ ડેમ સરદાર સરોવર ડેમ વિશે પણ સુંદર ચિત્ર અહીં દર્શાવવામાં આવેલ છે. હવે તમારા માટે એક હોમવર્ક છે કે નર્મદા નદી પર જે ડેમ બાંધવામાં આવેલ છે સરદાર સરોવર, તેમાં હાલમાં એક સુંદર પ્રતિમા, આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આ નદી કાંઠે છે. તો તેના વિશે તમે વધારે માહિતી એકઠી કરીને નોટબુકમાં લખી શકો છો. બરાબર. હવે આપણે એકમની શરૂઆત કરીએ. અહીં આપણે જે લેખક છે રમણભાઈ સોની એ આપણને પ્રવાસે લઈ જાય છે. તો અહીં જે આપણે વાંચીશું એકમ ત્યારે પણ આપણને એવું જ લાગશે કે આપણે એમની સાથે જ છે. હવે લેખક આપણને કહે છે, ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. આપણે એક સુંદર પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? લેખક આપણને પ્રશ્ન પૂછે છે કે તમે જાણો છો કે આપણે જે પ્રવાસ કરવાનો છે ખૂબ જ લાંબો છે, 1312 કિલોમીટર જેટલી. એટલે કે 1312 કિલોમીટર જેટલો આપણે પ્રવાસ કરવાનો છે. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. એટલે આટલો લાંબો પ્રવાસ કરીએ, આપણે આટલો લાંબો ચાલીએ તો આપણે ખરેખર ખૂબ જ થાકી જઈએ અને ક્યારે પૂરી થશે એ પણ ખબર નથી. પણ આપણે કેવી રીતે જવાનું છે? આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. એટલે અહીં લેખક કહે છે કે જેમ પક્ષી ઝડપથી ઉડી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સમય નથી લાગતો,
પલભરમાં એ ઉડી જાય છે. એ જ રીતે પાણીનો પ્રવાહ જેમ વહી જાય છે એ રીતે આપણે તો પ્રવાસ કરવાનો છે. એટલો ઝડપથી આપણે પ્રવાસ કરીશું ત્યાં થાક પણ નહીં લાગે અને આપણો સમય પણ વેસ્ટ નહીં જાય અને મજા પણ એટલી જ આવશે. મનને તૈયાર રાખજો, એટલે કે તમે આ આનંદ માણવા માટે તમારા મનને તૈયાર રાખી રહેજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. હવે ગુજરાતના નકશામાં ગુજરાતની પૂર્વ બાજુએ મધ્યપ્રદેશ છે. આપણે જોઈએ અહીં ઉત્તર, અહીં પૂર્વ, અહીં દક્ષિણ અને અહીં પશ્ચિમ. હવે આપણે સમજીએ કે જો અહીં ગુજરાત હોય તો ગુજરાતની પૂર્વ બાજુ એમપી એટલે કે મધ્યપ્રદેશ. હવે આપણે છેક પૂર્વ બાજુએ જવાનું છે એટલે કે મધ્યપ્રદેશે જવાનું છે. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. ત્યાં માઇકલ નામનો પર્વત છે. હવે મધ્યપ્રદેશમાં પણ એની પૂર્વ તરફ એક પર્વત છે કે જેનું નામ છે માઇકલ પર્વત. એની તળેટીમાં કે માઇકલ નામના પર્વતની જે તળેટી છે એ તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. એટલે કે મધ્યપ્રદેશના છેક પૂર્વ તરફ જ્યાં માઇકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અને સરોવરનું નામ છે અમરકંટક. અને ત્યાંથી આપણી માતા નર્મદા મૈયા નીકળે છે. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા. એટલે કે આપણે જ્યારે આકાશ તરફ ઉડતા હોઈએ તો નીચેની તરફ જ્યારે આપણે નર્મદા મૈયાને જોઈએ છીએ તો આપણને એવું લાગે છે તે ભારત દેશના બે ભાગલા પાડી રહી છે. અને એ જે ભાગલા પાડતી જે પાણી, એ જે ચળકતું પાણી દેખાઈ રહ્યું છે રેખા સ્વરૂપે, તે આપણી નર્મદા મૈયા છે. ઉપરનો ભાગ ઉત્તર ભાગ ને નીચેનો ભાગ દક્ષિણ ભારત. એટલે કે ઉપરનો ભાગ જે દેખાય છે ઉત્તર ભારત છે અને જ્યારે નીચેનો ભાગ દેખાય છે એ દક્ષિણ ભારત છે. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો પણ છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે 10 મસ્તી ઉછળતી કૂદતી નર્મદા. એટલે કે આપણને નર્મદા મૈયા મધ્યપ્રદેશમાં બે ભાગ પાડે એવું દેખાય છે જ્યારે આકાશ તરફથી નજર કરીએ. ઉપર તરફનો ભાગ ઉત્તર ભારત દર્શાવે છે જ્યારે નીચે તરફનો ભાગ દક્ષિણ ભારત. હવે એ પણ જોઈએ તો ઉત્તરમાં આપણને વિંધ્ય પર્વતમાળા જોવા મળે છે અને દક્ષિણમાં સાતપુડા પર્વતમાળા. અને આ બંને પર્વતો પરથી ઉછળતી ને કૂદતી આપણી નર્મદા મૈયા નીકળી રહે છે. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. હવે આપણને નર્મદા મૈયાનો અર્થ આપ્યો છે કે નર્મ એટલે કે આપણને જે આનંદ આપે છે. એના કિનારા પરની કુદરતી શોભા. હવે કુદરતે અહીં ખૂબ જ સુંદર શોભા કરી છે કે સુંદર વાતાવરણ છે, આપણને આનંદિત કરી મૂકે છે. એટલે કે આપણે ખુશ થઈ જઈએ છીએ એની આસપાસનું વાતાવરણ જોઈને. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલી આવતા ઊંચા નીચા પહાડો. કે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તો ઘણા બધા વૃક્ષો પણ છે, નાના મોટા પર્વતો પહાડો પણ છે, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો પણ છે. નર્મદા ક્યાંક એકદમ શાંત રહે છે, ક્યાંક દોડતી કૂદતી એટલે કે એને રેવા પણ કહે છે. અને રેવા એટલે કૂદનારી. એટલે કે માતા નર્મદાને બીજું નામ મળ્યું છે રેવા. રેવા એટલે શું? તો કે જે કૂદી કૂદીને જાય છે. પથ્થરો આવે ત્યારે ઉછળે છે, પાછી નીચે ઉછળે છે,
તો જે રીતે નર્મદા મૈયા ઉછળતી કૂદતી જાય છે માટે તેને નામ મળ્યું છે રેવા. ક્યાંક એ ધોધ બની જાય છે, એટલે કે ક્યાંક એવો મોટો પર્વત આવી જાય છે કે ધોધ સ્વરૂપે નીચે પડે છે. ક્યાંક પહોળા પટ્ટે ધીર ગંભીર વહે છે, ક્યાંક સપાટ મેદાન આવી જાય તો ધીમે ધીમે પણ વહી જાય છે. અને આવી સરસ છે આપણી નદી. આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતાં થાકતા જ નથી. એટલે કે જે ઋષિ મુનિઓ છે, સંત મહાત્મા છે, એ નર્મદા કિનારે પોતાના આશ્રમો સ્થાપીને અથવા તો નર્મદા મૈયાની જ્યારે પરિક્રમા કરે છે ત્યારે એનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરે છે. અને નર્મદા મૈયાના જે ગુણો છે, એટલે કે એનું વાતાવરણ જોઈને એ લોકો એ ગુણો આપતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. તવદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એટલે આ કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે કે હે દેવી નર્મદા, તવદીય પાદ પંકજ નમામિ દેવી નર્મદા. એટલે કે આ પંક્તિ આપણને કહેવા માંગે છે, હે દેવી નર્મદા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. આગળ જોઈએ નવો પેરેગ્રાફ. લો, આમ વાત કરતાં કરતાં તો આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. એટલે કે જબલપુર પાસેનું ભેડાઘાટ સ્થળે આપણે આવી પહોંચ્યા. આ સ્થળ પણ ખૂબ જ સુંદર છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, એટલે કે નદીનો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે. એટલે કે જ્યારે આકાશમાં ચાંદ હોય અને આપણે નૌકા વિહાર આ નદીમાં નૌકા લઈને જતા હોઈએ તો ખૂબ જ મજા આવે. ને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. એટલે કે આપણે પ્રવાસ કરતાં કરતાં પર્વતોની એટલે નજીક આવી ગયા કે આપણે એની સાથે વાતો કરવા લાગ્યા. આ જગ્યાને બંદરકુદ કહે છે. હવે આપણે આ જે ભેડાઘાટની જગ્યા ઉપર આવ્યા છે ત્યાં પર્વતો એકબીજાની ખૂબ જ નજીક છે. તો એ સ્થળને આપણે નામ અહીં આપ્યું છે બંદરકુદ. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે અને વચ્ચે નદી માતા જોયા કરે આ વાંદરા કુદાકૂદ. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા. એટલે કે આ પર્વતોની જે જગ્યા એવી રીતે છે કે જે વાંદરા એક પર્વત પરથી બીજા પર્વત ઉપર કુદાકૂદ કરે છે, એમ પહેલાંના જમાનામાં જ્યારે સૈનિકો કોઈ યુદ્ધ માટે જાય છે અથવા તો એક રાજ્ય તરફથી બીજા રાજ્ય તરફ જાય છે ત્યારે ઘોડા લઈને આ પાણીમાંથી તેઓ પસાર થતા હતા. તો આ પર્વતો ઉપર એમના ઘોડા કૂદી કૂદીને જતા હતા. હવે બીજું સ્થળ આવે છે ભેડાઘાટમાં જ 108 પગથિયાવાળું 64 જોગળીઓનું ગૌરીશંકર મંદિર. 108 પગથિયાવાળું 64 જોગણી માતાનું ગૌરીશંકર મંદિર. અને આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર. એટલે કે નર્મદા નદીને કાંઠે મંદિરોની પણ સંખ્યા અસંખ્ય છે. જઈશું ને. હવે આપણને લેખક કહે છે કે આપણે અહીં ભેડાઘાટમાં તો મળી લીધું, હવે આપણે થોડા આગળ જઈએ. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? એટલે કે અહીં કહે છે નદી તો છે પણ જ્યારે વર્ષા ઋતુમાં વરસાદ મુશળધાર એટલે કે ખૂબ જ વરસાદ પડે છે તો આપણે એને શું કહીએ છીએ? ધુઆંધાર વરસાદ. ધુઆં એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. ધુઆંધારનો આપણને અહીં શબ્દ છૂટો પાડીને દર્શાવે છે. ધુઆં એટલે કે ધુમાડો. જ્યારે કંઈ સળગતું હોય ત્યારે ધુમાડો કેટલો તીવ્રતાથી નીકળે છે, એવી જ રીતે અહીં ધુમાડા સ્વરૂપે જે પાણીની ધાર વહે છે. એટલે કહે છે કે આ ધુઆંધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. એટલે કે નર્મદા નદી જ્યારે પડે છે તો એનો પાણીનો પ્રવાહ પુષ્કળ છે
ધુમાડા આપણને લાગે જ નહીં કે પાણી છે, ધુમાડા સ્વરૂપે લાગે એટલે જ તેને નામ આપ્યું ધુઆંધાર ધોધ. ઊંચા પર્વત પરથી નીચેની મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે, એટલે કે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે એવું લાગે કે ફીણ સ્વરૂપે સફેદ પાણી ઉછળે છે ને એની આસપાસ એટલા બધા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. એટલે કે છે ધુમાડા સ્વરૂપે જાણે પાણીનો ધોધ એટલો બધો પડે છે કે આ દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. અને તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આપણને લાગે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ પણ છે અને આગળ જતા પ્રવાહ એની પહેલા અહીં એક સુંદર વડનું ચિત્ર આપ્યું છે અને એ વડ શું છે એ આપણે વાત કરીએ તો કહે છે આગળ જતા હવે પ્રવાહ થોડો ધીમો થાય છે. ધુઆંધાર ધોધ સ્વરૂપે પડીને હવે નર્મદા માતાનો ધોધ જે પાણીનો પ્રવાહ છે એ થોડો ધીમો પડી જાય છે. આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ, એટલે કે શંખજીરુના સફેદ સુવાળા પથ્થર એ એક સફેદ ચીકણો પથ્થર છે. થાય છે કે આપણે થોડા ઘણા એને વીણી લઈએ. હવે લેખક આપણને શું કહે છે, હવે આપણે ઝડપ કરીશું ને. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો પણ છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે, પણ આપણે તો પંખીની આંખે ઊંચે, પંખીની પાંખે ઝડપથી આગળ ચાલે. હવે અહીં લેખક આપણને થોડું ઝડપથી આગળ પ્રવાસ કરવાનું કહે છે. ત્યારે મધ્યપ્રદેશના જે શહેરો છે એ શહેરો ઇટારસી અને હોશંગાબાદમાં નર્મદા નદી જ્યારે પસાર થઈ રહી છે ત્યાં થોડા પથ્થરો છે, પણ એ પથ્થરો થોડા અણીદાર છે. તો લેખક આપણને કહે છે પણ આપણે તો પંખીની જે આંખ છે એટલે કે ખૂબ ઊંચે હોવા છતાંય પોતાનો શિકાર કેવી રીતે નીચે જોઈ લે છે, તો આપણે પણ એવી તીક્ષ્ણ નજર રાખવાની છે અને આપણે ઝડપથી પહોંચવાનું છે. હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. હવે આપણે મધ્યપ્રદેશમાંથી વાત કરીને હવે આપણે ગુજરાતમાં આવવાનું છે. ગણેશ સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરીને આગળ ચાલે. હવે માતા નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે તો આપણે ગુજરાતમાં પહોંચવાનું છે કેવડિયા નજીક, કેવડિયા ગામમાં. હવે ત્યાં મંદિર છે મહાદેવનું શૂલપાણેશ્વર મંદિર. હવે આપણે મંદિરને જોતા દર્શન પણ કરીને આગળ ચાલે. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવાગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. એટલે કે વિશ્વની જે 7 અજાયબી છે એમાં સરદાર સરોવર બંધ જે નર્મદા નદી પર બાંધવામાં આવે છે એને વિશ્વની 8મી અજાયબી એવું નામ આપ્યું છે. એટલે કે આ 8મી અજાયબી જેવો સુંદર બંધ બાંધવામાં આવ્યો છે. અને આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ छिपाશે. એટલે કે આ બંધને કારણે જે માતા નર્મદાનું પાણી છે એ ખૂબ જ સારી રીતે સંગ્રહ થઈ શકશે અને ગુજરાત રાજ્ય સિવાય રાજસ્થાનના લોકોને પણ પાણી મળી રહેશે. તેમને જમીનની સિંચાઈમાં પણ લાભ થશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડે છે. એટલે કંઈ કહેવા માંગે છે કે નર્મદાની આ જે નહેર છે એ ખૂબ જ મોટી છે અને રાજસ્થાન રાજ્યને પણ જળ પૂરું પાડે છે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવે નર્મદે, હે માતા નર્મદા હું તમને નમન કરું છું.
હવે આગળ પહોંચે છે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. હવે બેટ બનાવી દીધો એટલે શું? બેટ એટલે શું? તો આપણે જોઈએ કે જ્યારે નદી હોય છે તો નદી હોય કે દરિયા હોય, એની વચ્ચે એક જમીન ભાગ આવેલો હોય છે. આને આપણે કહીએ છીએ બેટ. બરાબર? નદી હોય કે દરિયો હોય, એ પાણીની વચ્ચે જે જમીન આવી હોય તે બેટ તરીકે ઓળખાય છે. તો માતા નર્મદાએ અહીં આગળ બેટ બનાવે છે. બે બાજુ નર્મદા વચ્ચે છે કબીરવડ, એટલે કે જ્યાં જમીન આવેલી છે એ બેટ વચ્ચે કબીરવડ આવેલો છે. અને અહીં માતા નર્મદા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાઈને વડ અહીં વડદાદા બની ગયા છે. એટલે કે વડ એટલું વૃદ્ધ થઈ ગયું છે કે આપણે એને વડદાદા તરીકે ઓળખીએ છીએ. ઘણું વૃદ્ધ પણ છે અને ઘણું મોટું પણ છે. જાણે કે વડનું નાનું સરખું વન જોઈ લો. એટલે કે એક વડ છે પણ આપણને ઘણી બધી વડવાઈઓને કારણે આપણને એવું લાગે છે કે આપણે વડના કોઈ વનમાં આવી ગયા છે, જંગલમાં આવી ગયા છે. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. એટલે કે ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. એટલે કે કબીર વડે એવું લાગે છે કે આપણે આ શાંત વાતાવરણમાં આપણે રમવા લાગીએ. પણ વડદાદા આગળ શાંતને આજ્ઞા કેત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. એટલે કહે છે આપણને અહીં રોકાઈ જવાનું મન તો થાય છે, પણ સાથે સાથે આપણી નર્મદા માતા, એટલે કે આપણે પ્રવાસ કર્યો છે નર્મદા મૈયાનો, તો આપણને માતા એવું કહી રહી છે કે હવે અહીં સમય બહુ થઈ ગયો છે, તમે થોડું સ્નાન કરીને આગળ વધો, આગળ પ્રવાસ કરો. પણ જોજો જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જ જળ આપણને સાચવશે. ખરું ને? એટલે અહીં લેખક આપણને એવું જણાવે છે કે હા, તમે નર્મદા મૈયામાં સ્નાન તો કરો, પણ સાથે સાથે પાણીનો બગાડ ઓછો કરો. કેમ કે પાણી છે તો જ આપણે છે. માટે જે આપણું જીવન છે તો આપણે એને વેસ્ટ ના કરવું જોઈએ. હવે આપણે આગળ ચાલીએ. બેટની સામે છેડે છે ઉપર શુક્લ તીર્થ. આગળ સામે છેડે ઉપર શુક્લ તીર્થ આવેલો છે અને કુદરતનું એક બીજું સુંદર તીર્થ આપણે કબીરવડ જોયું. હવે શુક્લ તીર્થ જોવાનું છે ભરૂચ નજીક. અહીં ભરૂચ શહેર નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે તો સાગરને જ મળે ને. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. એટલે કે ભરૂચ શહેર આગળ હવે નર્મદા માતા સાગરને મળે છે. પણ નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી પડે, બીજી નદીઓ જેટલી શાંત હોય છે, એટલી આ નર્મદા કેવી રીતે શાંત પડે? માટે જ તો એને રેવા કહ્યું છે, ઉછળતી અને કૂદતી. સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો ધરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. એટલે કે જ્યારે નર્મદા નદી સાગરને મળે છે ત્યારે પણ ઘણે દૂર સુધી એ ઉછળતી અને કૂદતી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે અને ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી છે. એટલે કે આ નર્મદા માતા એ આપણી આશા છે, આપણી જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કર્યો છું. અહીં લેખક આપણને જણાવે છે કે આપણે નર્મદા મૈયા વિશે મધ્યપ્રદેશના પૂર્વ તરફથી લઈને નર્મદા માતા જ્યાંથી નીકળે છે, મધ્યપ્રદેશમાંથી લઈને આપણે ગુજરાતમાં જ્યાં સુધી પ્રવેશે છે ત્યાં સુધીનું નર્મદા મૈયાની આસપાસના સ્થળો, એનું જે વહેણ છે, પાણીનો પ્રવાહ છે, તે વિશે પણ લેખક રમણભાઈ સોનીએ આપણને ખૂબ જ સુંદર વર્ણન કર્યું. સાથે સાથે ત્યાં આવેલા ઐતિહાસિક સ્થળો વિશે પણ માહિતી આપી. અને નર્મદા મૈયા જે આપણી જીવાદોરી છે અને તેની પર બાંધવામાં આવેલ બંધ,
સરદાર સરોવર બંધ પણ રાજસ્થાન રાજ્યને પાણી પૂરું પાડે છે. ખૂબ જ સુંદર વર્ણન અહીં રમણભાઈ સોની આપણને કલ્પનાના આધારે જણાવ્યું છે. પણ આપણે હવે જ્યારે મોટા થઈશું ત્યારે આપણી સગી આંખે માતા નર્મદાનો પ્રવાસ કરીશું એવું લેખક અહીં આપણને કહે છે. હવે આપણે થોડી શબ્દ સમજૂતી જોઈએ કે પંખીની પાંખે ને પાણીના પ્રવાહ એટલે કે વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને અથવા તો પ્રવાહની જેમ ધસમસતા. ધસારા બંધ એટલે કે ખૂબ જ ઉતાવળે વહેતી. સ્ત્રોત એટલે કે છંદોબંધ સ્તુતિ એટલે કે ઘણી બધી સ્તુતિઓ શ્લોકો ભેગું થયું હોય એ દેવી દેવતાઓનું. તવદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદા. હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર એક મધ્યપ્રદેશનું શહેર છે. નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું. સલેહગાહ કરવે એટલે કે આપણે મુસાફરી કરવી. 64 જોગણી એટલે કે 64 યોગીની. આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા એટલે કે માતા જોગણીઓની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરીશંકર એટલે કે દેવી પાર્વતી અને ભગવાન શંકર. ઠેર ઠેર એટલે કે ઠેકાણે ઠેકાણે, સ્થળે સ્થળે. આપણે જોયું ને નર્મદાને કાંઠે ઠેર ઠેર અસંખ્ય તીર્થ મંદિરો છે. મુશળધાર, મુશળ એટલે કે સાંભેલું એટલે કે સાંભેલા જેવી જાડી ધાર. આગળ જોઈએ મેઘધનુષ્ય એટલે કે ધનુષ્યના જેવું અર્ધગોળ 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. ગામ લોકો તેને કાચબી પણ કહે છે. શંખજીરું એટલે કે એક સફેદ ચીકણો પથ્થર છે. ઇટારસી અને હોશંગાબાદ એ મધ્યપ્રદેશના શહેરો છે. વિદ્યુત, વિદ્યુત એટલે કે વીજળી, ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ એ. બેટ એટલે આપણે ડ્રો કરીને જોયું કે નદી અને દરિયામાં વચ્ચે જે જમીન આવેલી હોય, જમીનનો ભાગ છે એ. આપણે કબીરવડ જોયું હતું. શૂલપાણેશ્વર મહાદેવ, ત્રિશૂળધારી શિવ. સુખાકારી એટલે કે સુખી હાલત, તંદુરસ્તી. શુક્લ તીર્થ એટલે કે નર્મદા નદીને કિનારે પ્રાચીન તીર્થ આવેલું છે. લોકમાતા એટલે કે લોકોનું જે ભરણ પોષણ કરે છે. ઉછેરનાર માતા, નર્મદાને આપણે લોકમાતા તરીકે કહે છે. અને નદી માટે કાકા કાલેરકરે જે આ શબ્દ પ્રચલિત કર્યો હતો. આપણને પ્રશ્નમાં પૂછાઈ શકે લોકમાતા શબ્દ કોણે પ્રચલિત કર્યો હતો? તો કાકા સાહેબ કાલેલકરે. અને છેલ્લે છે જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર. હવે આપણે અહીં એક રૂઢિપ્રયોગ આપ્યો છે સ્વપ્ન ફળવું. સ્વપ્ન ફળવું એટલે કે આપણી ઈચ્છા પૂરી થવી. કંઈક સારું ધ્યેય પ્રાપ્ત કર્યું છે તો આપણે જે સપનું જોયું છે એ સપનું સાકાર થતાં આપણે કહી શકીએ કે ઈચ્છા પૂરી થઈ. હવે આપણે ભાષા સજ્જતા વિશે વાત કરીએ તો ભાષા સજ્જતામાં આપણને એક પેરેગ્રાફ, એક ફકરો દર્શાવેલ છે. જે ફકરામાં ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. હું વાંચું છું. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં રમેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. રમેશે તે વાત શાળામાં આવીને મિત્રોને પણ જણાવી. મિત્રોને કહી. રમેશે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. રમેશના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. હવે આપણે આ પેરેગ્રાફ જોયું. રમેશ વિશે વાત કરી છે. એ પ્રવાસે, પાવાગઢના પ્રવાસે જઈને આવે છે એ વાત અહીં આપણને દર્શાવેલી છે ફકરામાં. પણ દરેક વખતે આપણે જોઈએ કે દરેક વખતે એ વ્યક્તિનું નામ આવે છે. રમેશ, રમેશે આ કર્યું, રમેશે વાતો કરી, મિત્રોને ખૂબ ગમ્યું, ફોટા પાડ્યા, ઘણું બધું. હવે રમેશનું નામ વારંવાર આવે છે તો આપણે જોઈએ કે એક વ્યક્તિનું વારંવાર નામ આપણે બોલીએ તો એ યોગ્ય નથી લાગતું. ફકરો જ્યારે લખીએ ત્યારે વારંવાર નામ આપણને કંઈક ખોટું લાગે છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ વીણા આવતીકાલે શાળામાં આવી હતી, પછી આપણે વીણા શબ્દ યુઝ કરીએ તે યોગ્ય નથી. માટે અહીં પેરેગ્રાફ ફરીથી દર્શાવ્યો છે. એકવાર રમેશનું નામ આવી ગયું કે ભાઈ રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. પછી આપ્યું છે તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી.
પછી પાછું છે તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. પછી પાછું આપ્યું છે તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટો પણ બતાવ્યા. અને છેલ્લે સેન્ટેન્સ છે તેના મિત્રોને પણ પ્રવાસ સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ મજા આવે. હવે આ જે બધા શબ્દો મેં વર્ણન કર્યા છે, ગોળ રાઉન્ડ કર્યા છે, એ શબ્દો શું દર્શાવે છે? તો એ શબ્દો જે નામને બદલે વપરાયા છે, એટલે કે જે શબ્દ નામને બદલે વપરાય છે તેને આપણે કહીએ છીએ સર્વનામ. એટલે કે બીજા ફકરામાં જે આ શબ્દો વપરાયા છે તેણે, તેના, તેને વગેરે શબ્દના, તો સર્વનામ એટલે શું? નામના બદલે વપરાય. એક વખત નામનો ઉપયોગ થયા બાદ વારંવાર તેનું નામ ન લેવું. પછી સર્વનામનો ઉપયોગ કરીને આપણે તેણે, તે, તેમને વગેરે જેવા શબ્દો યુઝ કરીએ છીએ જે કહેવાય છે સર્વનામ. બરાબર. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. હવે અહીં પ્રશ્નના ઉત્તર આપણને એક વાક્યમાં આપ્યા છે કે ચર્ચા કરે. પહેલો પ્રશ્ન છે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો નર્મદા નદી જવાબમાં અમરકંટક સરોવરમાંથી નીકળે છે. બીજો સવાલ છે નર્મદાનો શો અર્થ થાય છે? તો આપણે જોઈ લીધું, નર્મદા એટલે કે આનંદ આપનારી. ત્રીજો સવાલ છે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? તો જે પાણીની વચ્ચે જે જમીન છે એ બેટ કહીએ છીએ. તો જે બેટ બનાવે છે એ કબીરવડ નામે ઓળખાય છે. અને નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? તો નર્મદા નદી ભરૂચ શહેર પાસે. નર્મદા નદી ભરૂચ, ચોથા પ્રશ્નમાં ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. હવે પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હવે પ્રશ્નોના ઉત્તર આપણે જોઈએ તો પહેલો સવાલ છે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? તો આપણે શબ્દ સમજૂતીમાં જોઈ ગયા કે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે કે ઉડતા પક્ષીની જેવી ઝડપથી પ્રવાસ કરવો, ખૂબ જ ઝડપથી પ્રવાસ કરવો. નર્મદા ભારતના કયા 2 ભાગ પાડે છે? તો આપણે જોયું હતું કે નર્મદા જે 2 આડા ભાગ પાડે છે, 2 આડા ભાગ પડે છે એમાં ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ભારત કહીએ છીએ અને નીચેનો જે ભાગ છે એને આપણે દક્ષિણ ભારત કહીએ છીએ. એટલે કે નર્મદા નદી 2 ભાગ પાડે છે. ત્રીજો સવાલ જોઈએ નર્મદાને રેવા શા માટે કહે છે? તો આપણે હમણાં જ જોયું કે રેવા એટલે શું? તો કે કૂદનારી. અને નર્મદા મૈયા ક્યાંક શાંત છે તો ક્યાંક દોડતી કૂદતી છે અને ક્યાંક તો ધોધ બની જાય છે, ક્યાંક ધીર ગંભીર પણ છે, માટે આપણે તેને રેવા કહીએ છીએ. સવાલ નંબર 4 છે બંદરકૂદની વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? તો આપણે જોયું હતું કે નર્મદા મૈયા બંને કિનારા પર પર્વતો ઘણા બધા નજીક દેખાય છે અને પર્વત પરથી પાછા આ પર્વત પર જે વાંદરા છે એ કૂદાકૂદ કર્યા કરે છે, માટે જ આ જગ્યાને બંદરકૂદ કહે છે. અને બંદરકૂદ વિશે આપણે વાત કહી હતી કે જૂના જમાનામાં જે સૈનિકો હતા એ સૈનિકો પણ પોતાના ઘોડાઓ એક જગ્યાએથી એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી લેતા હતા. એ જ એક સાહસની વાત દર્શાવે છે. પ્રશ્ન નંબર 3 છે જોડણી સુધારો. હવે જોડણી સુધારો તમે એકમના આધારે કરી શકો છો. બરાબર. પ્રશ્ન નંબર આપણે 4 જોઈએ સમાનાર્થી શબ્દો આપો. સમાનાર્થી શબ્દમાં જોઈએ પહેલો છે પર્વત. તો પર્વત તો આપણે કહી શકીએ પહાડ, ડુંગર. બીજો છે નજીક એટલે કે પાસે, કિનારો એટલે તટ, શિલા એટલે પથ્થર, લાભ તો ફાયદો, જળ એટલે પાણી. હવે વિરોધી શબ્દો એટલે અપોઝિટ વર્ડ્સ. પૂર્વ તો આપણે અપોઝિટમાં પશ્ચિમ કરી શકીએ. સુંદર તો કદરૂપું, ઊંચે તો નીચે, અજવાળું અંધારું, લાંબી તો ટૂંકી,
સુખ તો દુઃખ. બરાબર. હવે પ્રશ્ન નંબર 6 આપણી સામે દર્શાવે છે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે હોડીમાં બેસીને ફરવું અથવા તો સલેગા કરવી. આપણે આગળ જોયું કે એને કહેવાય છે નૌકા વિહાર. નૌકા વિહાર. બરાબર. હવે બીજું છે સાંબેલા જેવી જાડીદાર. સાંબેલા જેવી જાડીદાર તો એને કહેવાય છે મુશળધાર. મુશળધાર. બરાબર. ત્રીજું છે ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય. તો એને કહેવાય છે અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય એટલે એને કહેવાય છે મેઘધનુષ્ય. મેઘધનુષ્ય. બરાબર. ચોથું છે નદી કે દરિયા વચ્ચે જે જમીનનો ભાગ છે આપણે જોઈ લીધું. ચોથામાં આવે છે બેટ. અને છેલ્લે પાંચમું છે લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા એટલે પાંચમામાં આવે લોકમાતા. બરાબર. પ્રશ્ન નંબર 7 વિચારીને લખવાનું છે. પહેલો સવાલ છે સરદાર સરોવરથી શા ફાયદા થશે. હવે સરદાર સરોવર જે નર્મદા નદી પર બાંધવામાં આવેલ છે તેનાથી શું ફાયદા થાય તો એ બંધ છે. તો પહેલાં તો આપણે બંધ તમારે વિચારીને લખવાનું છે. થોડું ઘણું હિન્ટ આપી દઉં તો કહી શકે કે બંધમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. પ્લસ વધારે પાણીનો ધોધ પડે ત્યારે આપણે જળ વિદ્યુત પેદા કરી શકીએ છીએ અને આસપાસના રાજ્યો કે શહેરોને પણ પાણી મળી શકે છે. આ સિવાય બીજું તમારે તમારા વિચારો લખવાના છે. બીજો સવાલ છે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે. તો આપણે જોઈએ છે કે નર્મદા એક માતા છે, લોકમાતા, જે લોકોનું ભરણ પોષણ કરે છે લોકોને માટે. તો હવે નર્મદાનું પાણી બધાને માટે ઉપયોગી છે. તો જીવાદોરી કેમ કહી છે તમારા વિચારો તમે અહીં દર્શાવી શકો છો. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ કરવાનું છે. અહીં આપે છે નર્મ. તો નર્મ કરીને નર્મદા બનાવ્યું છે. તો નર્મદા એટલે આનંદ આપનારી. તો આપણે બીજું બનાવી શકીએ સુખ આપ્યું છે તો આપણે સુખદા દા ઉમેરવાનું છે. સુખદા તો સુખ આપનારી. વર આપ્યું છે તો વરદા. તો વરદા એટલે વરદાન આપનારી. શુભદા તો શુભદા એટલે શુભ આપનારી. અને હર્ષદા એટલે કે આનંદ આપનારી, હર્ષ આપનારી. બરાબર. પ્રશ્ન નંબર 9 છે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. 3 શબ્દો આપ્યા છે લીલોતરી, બીજું છે જીવાદોરી અને ત્રીજું છે બેટ. ત્રણેય શબ્દોમાંથી આપણે એક વાક્ય બનાવવાનું છે. જેમ કે હું બેટ વિશે વાક્ય બનાવું. નર્મદા નદીની વચ્ચે બેટ આવેલ છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 10 આપણને કહે છે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. હવે પત્ર લેખન તમે ધોરણ 6માં થોડું ઘણું શીખી ગયા છો. તો તમારા મિત્રને જ્યારે તમે નર્મદા નદીનું અથવા તો કોઈ પણ એવા સ્થળનું પ્રવાસ કરો છો ત્યારે તેને શું જણાવો છો પત્રમાં તે વિશે લખવાનું છે. અને છેલ્લે છે પ્રશ્ન નંબર 11. શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે અહીં આપણને શબ્દો આપ્યા છે સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ અને સ્નાન. હવે આપણે જોઈએ બધામાં આવે છે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો બધામાં પહેલાં તો સ તો આવે છે પણ આપણે શબ્દના કોષક્રમ મુજબ ગોઠવીએ તો હવે આપણે જોઈએ તો પહેલું શું આવી શકે. ચાલો આપણે ફટાફટ ગોઠવી દઈએ. તો પહેલું આવશે સફેદ, બીજું આવશે સરસ, ત્રીજું આવશે સિંચાઈ, ચોથું આવશે સુંદર, પાંચમું આવશે સૈનિક અને છેલ્લે આવશે સ્નાન. ઓકે. સફેદ, સરસ એ બીજું છે,
ત્રીજું આવશે સિંચાઈ, ચોથું સુંદર, પાંચમું સૈનિક અને છેલ્લે સ્નાન. ઓકે, હવે આપણે આ સ્વાધ્યાય પહેલાં તો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, ભાષા સજ્જતામાં આપણે નવું એક ટૉપિક શીખ્યા સર્વનામ, તો એ પણ આપણે નોટબુકમાં લખવાનું છે. અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 11 નોટબુકમાં લખવાનું છે. બરાબર? થેન્ક યુ.